વાતો પણ વધારે અને મજા પણ વધારે. કેમ છો બધા? મજામાં? હું છું આપનો વ્લોગર નયન રાઠોડ. તો સવારના વાગી ગયા છે 6 અને હવે અત્યારે સવારમાં મારે ડીમાર્ટ જવાનું છે નાચવા માટે. આજે અમારો ડાન્સ છે. આજે કાળો શર્ટ અને બ્લુ પેન્ટ, એટલે બ્લેક શર્ટ પહેલે. તો કેવો લાગુ છું કોમેન્ટમાં જણાવજો. લાગુ છું ને એકદમ હીરો જેવો? કેમ કે બ્લેકમાં તો હું સારો જ લાગુ છું. બ્લેક ચશ્મા નથી, બસ એમાં પાણી કલરના ચશ્મા છે. એમાં ફ્રેમ નહોતી મળી એટલે પછી પાણી કલરના ચશ્મા લઈ લીધા હતા. બાકી એ જ હું લેવાનો હતો. તો સારું, હાલો હું ડીમાર્ટ જાઉં. તો ડીમાર્ટ આવીને આ કોટી તો નથી પહેરવાની, પણ આજે ખાલી ચશ્માની લેવાનું છે. કાળા ચશ્મા પહેરવાના સાથે. અહીંયા બધા આવી ગયા છે, આ બધા મિત્રો અને પાછળ બધા બેઠા છે. અને અહીંયા બાજુમાં બધા તૈયાર થઈ ગયા છે. બધું તૈયાર થઈ ગયું છે. થોડીક જ વારમાં ડાન્સ ચાલુ થાય અમારો. તો સવારમાં છોલેપુરી અને છાશનો પ્રોગ્રામ હતો તો ખાવું તો પડે જ તેને. તો છોલેપુરી ખાઈને હું જાઉં છું હવે ઘરે. પણ મજા આવી ગઈ છોલેપુરી ખાવાની. તો આ વખતે અમારો ત્રીજો નંબર આવ્યો છે. દર વખતે ડોશી ડાળિયા નો દે, એ તો કહેવત તમે સાંભળેલી જ હશે. દર વખતે બીજો નંબર તો ન જ આવે, એટલે ત્રીજો નંબર આવ્યો છે અમારી ટીમનો. એમાંય પાછો શું કહેવાય, ટાઈ થયેલી છે. એટલે અડધા એક ટીમનો ત્રીજો નંબર છે ને અમારો ત્રીજો નંબર છે, એટલે બે ટીમના ત્રીજા નંબર છે. તો ઘરે આવીને પછી આ વ્હાઇટ શર્ટ પહેરી લીધો છે, કેમ કે જે ઓલો બ્લેક શર્ટ છે એ બહુ પરસાવાળો થઈ ગયો હતો, એટલે મેં ધોવામાં નાખી દીધો. મેં મમ્મીને કીધું તમે ખાલી ખંખાળીને છે ને એને સૂકવી નાખજો એમ. પછી હવે ને 11 વાગી ગયા છે. હવે કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે. 11:30 વાગે નીકળીશું કોલેજ જવા હાટું. પછી ત્યાં જઈને થોડુંક ભણી લઈએ, કેમ કે કાલે તો રજા પાડી હતી એટલે. તો 11:30 વાગવામાં 10 મિનિટની વાર છે અને હું નીકળી ગયો છું. મેઘરાજા ચાલુ થયા છે ધીમે ધીમે, અને તો હજી એટલો બધો વરસાદ નથી પડતો, ધીમો ધીમો કાલની જેમ પડે છે, તો કંઈ વાંધો નથી. એટલે વધારે બૂટે પહેલાં નથી હજી, એટલે ત્યાં સુધીમાં હું બસમાં બેસી જાઉં તો હું ઓછો પલળીશ. તો બસમાં બેસી ગયો છું ને હાથના મોજા પહેરેલા છે. મમ્મી કહે કે પેરમાં તડકો ક્યાં છે એમ. મેં કીધું કોઈ રિસ્ક નહીં લેવાનું એમાં. પછી આ તમને જે દેખાય છે ત્યાં 2 દિવસ અહીંયા વરસાદ પડ્યો હતો, તો નીચે જે બેઝમેન્ટ છે ત્યાં 25 જેટલી મોટી ગાડી ડૂબી ગઈ હતી. ને આનું જે મેનેજમેન્ટ છે કે ગૃહ માઇકનવાળાનું, એ કોઈ જવાબ નહોતું આપતું. એટલે હવે ઓલા જનરેટરથી પાણી કાઢે છે બેઝમેન્ટમાંથી, કેમ કે બેઝમેન્ટમાં પાણી ઘૂસી ગયું એટલે કાઢવું મુશ્કેલ પડે ને, એટલે 2 થી 3 જનરેટર લગાવ્યા છે ત્યાં. હવે પાણીના દંડુડા થાય છે, બહાર નીકાળે છે પાણી. એટલે બેઝમેન્ટ જ્યારે વરસાદ આવે ત્યારે સુરતમાં જેટલા પણ બેઝમેન્ટમાં જે દુકાન હોય, ઘર હોય, એમને વધારે પડતી મુશ્કેલી પડે, કેમ કે પાણી ફટ દઈને ગળી જાય. જેમ કે કતારગામ છે, વરાછા છે, આ બધી સાઈડ નીચાણવાળો વિસ્તાર છે, ત્યાં પાણી ફટાફટ આવી જાય. લલિતાય છે, ઉદ્ધવ લલિતા રહેતી એમ કે ઘડીકવાર જોરદારનો વરસાદ આવે તો ઘડીકવારમાં શું કહેવાય, આ ગોઠણ જેટલું પાણી ભરાઈ જાય એમ. નાનો વિસ્તાર હોય, નીચાણવાળો વિસ્તાર હોય, એટલે પાણી વહેલા ભરાય. પહેલી વાર મારો વિડીયો શું કહેવાય 5Gમાં ફટાફટ થયો, નકર તો ફટાફટ થાય જ નહીં. જે કાલનો વ્લોગ છે એ ફટાફટ અપલોડ થઈ ગયો છે. થોડી વારમાં બસ ઉપર છે, હવે 1-2 મિનિટમાં 11:30 તો થઈ ગયા છે. તો હું બસથી સોમેશ્વર આવી ગયો છું.
બાકી મારા અમુક જે મિત્રો છે હું જે બસમાં આવું એને ખટારો કે તું ખટારામાં શું કામ આવે છે એમ 14 નંબરવાળી એસીવાળી બસમાં આવીને મેં કીધું આ ડાયરેક્ટ આવે છે તેમાં આવે ને ભલે ગરમી થોડીક લાગે પણ કલાકમાં પોગી તો જઈ ઓલા કેટલા કટકા કરવા પડે. અહીંયા 14 નંબરમાં બેવાનું ત્યાં પછી ઓલા સુધી જવાનું ક્યાં સુધી ખબર VR મોલ સુધી ત્યાંથી 12 નંબરનું વેઇટિંગ કરવાનું ક્યારે આવે ન આવે ત્યાં કરતાં 226માં બે એટલે કલાકમાં ફટ દઈને અહીંયા. તો હું કોલેજ પહોંચી ગયો છું ને મારા મિત્રો હજી કોઈ આવ્યા નથી. તો બસમાં હું એક સાહેબને પૂછતો હતો મેં કીધું તમે જોબ કરો કે બિઝનેસ એમ એ કે જોબ પર છું અને મેડિકલ ફાર્મસીમાં છે. તો મેં કીધું જોબ સારી કે બિઝનેસ સારો એમ. એમણે કીધું કે જોબ કરતાં બિઝનેસ સારો એમ કે જોબ તમારી લોંગ ટર્મ માટે રહે ને બિઝનેસ લોંગ ટર્મ માટે રહે ને જોબ હોય એ શોર્ટ ટર્મ માટે હોય. જોબમાં તમને વધારે બહુ વધારે પગાર મળી શકે પણ બિઝનેસ કરો તો તમે જેટલો ચાહો એટલો તમે પ્રોફિટ કરી શકો. તો મારા મુજબ મારા અનુભવ પ્રમાણે કે કોઈ વસ્તુ કોઈ કામ કરો એ 12 દિવસ પછી તમે એના ટેવીલા થઈ જાઓ. હું શ્રાવણ મહિનામાં 12 દિવસ ભૂખ્યો રહેતો પછી એમ થતું કે હવે હાલ છે એમ હવે કોઈ વાંધો નહીં આવે. એટલે અને કોઈ વસ્તુની વેલ્યુ હોય ને એ તમને શોર્ટ ટર્મમાં ન સમજાય આવે લોંગ ટર્મમાં સમજાય આવે. કે કોઈ લેપટોપ લીધું હોય હું મૂવી જ્યારે 11માં હતો ત્યારે હું લેપટોપ મેં લીધું હતું ત્યારે હું નકરી મૂવી જ જોતો હતો. તો મને બધા કે તું લેપટોપ છે ને હાટું તે લીધું છે મૂવી જોવા હાટું કામ કરવા હાટું. ત્યારે એમ કહેતો મેં કામમાં આવશે એમ. અત્યારે કોઈ કામ નથી આવતું. હવે અત્યારે શું કહેવાય નકરા પ્રોજેક્ટ ને PPT ને એવું બધું જ બનાવવામાં આવે. એટલે કોઈ વસ્તુ હોય એની તમને મૂલ્ય લાંબા ગાળે સમજાય. તમે ડિમાન્ડમાં ડાન્સ કર્યો હતો અને ઘણી બધી એમાં મહેનત કરી હતી તો 3જો નંબર અમારો આવ્યો હતો. બધા દોસ્તારોને મારું કોંગ્રેચ્યુલેશન. પણ હજી થોડીક વધારે એવી મહેનત કરી હોત ને તો 2જો નંબર આવે. પણ એવું આપણને લાગ્યા રાખે કે હજી થોડુંક વધારે કરીએ સારું કમાવા માટે સારું બધાની સામે ઊંચા આવવા માટે. તો એવું મોટિવેશન હોય ને તો માણસ જરૂરથી આમ આગળ વધી શકે. તો એક લેક્ચર ભરીને મેં ઉદ્ધવે PPT તૈયાર કરેલી છે. એ PPT સબમિટ કરાવી નાખી છે એટલે અમારા ગ્રુપનું બધું કામ પૂરું થઈ ગયું છે. ને વરસાદ હવે ફૂલ આવે છે. હવે અત્યારે કોથળા ને એવું બધું તૈયાર પેક કરી નાખું. હું આની આરે વયો જાઉં પછી ખાસું કુંભણિયા આજે કુંભણિયા ખવડાવવાનો કે નથી ખવડાવવાનો ન ખવડાવે ને તો વારો પાડી દઈ. તો અમે પછી કુંભણિયાનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો કેમ કે વરસાદ હતો ને મારી પાસે મોટી થેલી હતી નહીં. તો મેં કીધું બેગે પલળશે તો મેં કીધું પછી ક્યારેક જાઉં અત્યારે ન જાઉં કેમ કે મારી પાસે રેનકોટે નથી અને હું ખાલી ખોટો પલ્લું તો મારા મમ્મી મને ખીજાય ને. તમે જુઓ કે હજી હવા 4 જ થયા છે. હવા 4 જ છે અને આ વાતાવરણ જો સાંજ જેવું વાતાવરણ થઈ ગયું લાગે છે ને. હજી હવા 4 વાગ્યા છે ને સાંજ પડી ગયો ને એવું લાગે છે. તો વરસાદ આજે ફૂલ ધોધમાર વરસાદ છે સુરતમાં. તો મેં તો ખાલી આજે એમ કીધું કે શું કહેવાય મેઘરાજા આવે ને જે નીચાણના વિસ્તારો હોય ત્યાં પાણી ભરી દે. મેઘરાજા તો વધારે પડતું શું કે ખોટું માની લીધું. વધારે પડતા મેઘરાજા આવે છે અને મેઘરાજા રૂપવાનું નામ લેતા નથી. એમાંય તો હજી 7 વાગે ડીમાર્ટ જવાનું છે ને હજી બહુ વાર છે. હજી તો શું કહેવાય 2 કલાકની વાર છે. ત્યાં સુધી મોજ કરો. 226 આવે એવું મેં નથી વિચાર્યું. 226 આવશે એવું જ મેં વિચારેલું છે ને ઉમ્મીદ મેં થોડી નથી હજી થોડી રાખેલી છે કે હજી 226 આવશે. હું 4:30 વાગ્યાનો સોમેશ્વરે બેઠો હતો. સોમેશ્વર BRTS છે તો અત્યારે હવા 6 વાગ્યા છે એટલે 4:30 અને 5:30 એટલે 1.5 કલાક મારે ઘરે આવવામાં થઈ. એટલે જો વરસાદ કે એવું કાંઈ હોય તો બસ હંમેશા લેટ થાય. એમાં જ્યાં શું કે સિટી બસ હોય બ્લુ કલરની એ તો હંમેશા લેટ થાય. એટલે પેશન્સ રાખવું એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. પેશન્સ વગર કાંઈ થતું નથી. ધંધાનો તે પહેલો નિયમ છે કે હંમેશા ધંધામાં શાંતિ રાખવી. જો નકરું નુકસાન થતું હોય ને એમ ધૈર્ય રાખીને ન બેઠા હોય કે ના મારે હવે કાંઈ નથી કરવું તો પછી કાંઈ આગળ ન કરી શકે. શાંતિથી વિચારીને કામ લે એ માણસ આગળ કંઈક કરી શકે.
અને ઉમ્મીદ પણ ન મૂકવી, કેમ કે ઉમ્મીદ મૂકી દેશો તો તમે હાવ ઢીલા ઢપ થઈ જાઓ કે હવે કાંઈ કરવું નથી. પણ મેં કીધું મારી પાસે બીજો ઓપ્શન હતો 706 નંબરની બસનો, પણ મેં કીધું મારે 226માં જવું છે એક કટકે, આટલા બધા કટકા કરીને કોણ જાય, એટલે ડાયરેક્ટ ઘર મારે પહોંચવું. એટલે ઘડીક વાર મેં શાંતિ રાખી, મેં કીધું હમણાં બસ આવશે. 4:30 વાગ્યાની 4:45 વાગે આવી હતી બસ. ડાયરેક્ટ ડીમાર્ટ આવી ગયો છું, કેમ કે ઘરે કાંઈ બ્લોગ બનાવ્યો નથી, તો સારું હાલો મળીએ 11 વાગે. તો 11 વાગી ગયા છે. આજે તો કાઉન્ટર ચલાવવાની મજા આવી ગઈ. 104-5 બિલ હતા, 68,000 બેને હતું મારું. મજા આવી ગઈ આજે. અમુક કસ્ટમર તો એટલા બધા અકાઉણીના હોય ને, અકાઉણીના કે 320 રૂપિયાનું બિલ થતું હોય, 19 કે 20, આપણે 20 રૂપિયા માંગે ને કે નથી મારી પાસે, તો પછી થોડોક અકાઉણો હું થાવ કે મેં કીધું પછી ફાટેલી થોડીક એવી નોટ હોય ને તો એને આપી દઉં. પણ હું એને કહું મારી પાસે બીજી નોટ નથી, આ જ નોટ છે, તમારે લેવી તો લો, અહીંયા હાલી જશે. જેવા શું કહેવાય જે હોય એની હારે એવા તો થવું જ પડે ને, થોડુંક એવું તો હાલે ને. એ અકોણે દેખાડતા હોય થોડીક, આપણે અકોણે તો દેખાડે જ ને થોડુંક. પછી બહુ ભોળા રહ્યા હોય તો પછી બીજા બાટલી આપણને બાટલીમાં ઉતારી લે. એટલે આજે બહુ મજા આવી, બહુ એટલે બહુ મજા આવી આજે. તો મમ્મીએ શું કહેવાય કુંભણિયા ભજીયા બનાવ્યા છે, એની હારે 2 પ્રકારની ચટણી છે, અને બીજા એક ખામેવાળાએ તે કુંભણિયા બનાવ્યા હતા, એમને આપ્યા, અને હારે છે છાશ અને પકોડા છે. આજે બધાએ બધું બનાવ્યું લાગે, વરસાદ આવ્યો એટલે. કેટલાય દિવસના કુંભણિયા કરતા હતા ને, આજે કુંભણિયા એકારે ખાઈ લીધા. આડોશી પાડોશીના ઘરના, પછી બટેકાની ચિપ્સ ખાધી, પકોડા એવું બધું એકારે બધું ઝાપટી લીધું, એટલે એકારે કોટો પૂરો થઈ ગયો. પછી નામ જ લેવાનું ન આવે કે મારે ખાવું છે એમ. તો આજે તો હું ખુશ છું, તો તમે ખુશ હશો તો કાંઈ નહીં, સારું હાલો હવે આપણે આવતા બ્લોગમાં મળીએ. હવે રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.